રોહિતભાઈ કેવું લાગ્યું બ્રેડ? હા કેવું લાગે બ્રેડ? શાદી થઈ ગયા. કેવું રહ્યું શૂટિંગમાં? બસ બહુ મસ્ત રહ્યું. હેલો ગાઈસ, માય ન્યૂ બ્લોગ અને બધાને ગુડ મોર્નિંગ. અને આજે અમે લોકો જવાના શૂટિંગમાં. આ શૂટિંગમાં બહુ જ મજા આવશે, એટલે મારો બ્લોગ જોતા રહેજો. જો ગાઈસ બસ અમે પગતભાઈના ઘરે પહોંચી ગયા છે અને પગતભાઈના ઘરના બાજુ અમારા કાકા બેઠા અત્યારે. કાકા શું બનાવવા રહ્યું? તમાકુ. અને પગતભાઈ કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. અમારા ભાઈ હિમાંશુભાઈનો ન્યૂ વ્લોગ, તો બસ જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આમ તો પગતભાઈની ગાડી છે ચમકો ખતરનાક. ગોલ્ડન તમે ગોલ્ડન લાગી તમે જબરજસ્ત જુઓ. કેવી લાગે છે મિત્રો? છે ને મસ્ત? હવે કેવું જવાનું છે પાછું એમને? ઓ દાદા બીજો બોલો. હા, એ બોલો અંદર બ્લોગમાં એમ કહું. હું બોલું છું. જે કાંઈ ઠીક લાગે બોલીએ. બીજું તો બોલો. તમાકુ બનાવીએ છીએ, તમાકુ ખાઈએ. શું વાંધો? બેઠા બેઠા અમારે કામ શું છે? એ તો સાચી વાત હે. જો રોહિતભાઈનું જો બાબલું આમ બાબલા જેવા લાગે જ છે અત્યારે જો એકદમ. તમે આમાં કપડા બધા ના આપો યાર. એકદમ યાર તમે લઈને આવો તો મેકવા પડે ને યાર. એવું ના ચાલે યાર. પ્રદીપભાઈ આ બાલ છે દેખાતા નહીં તમારે યાર. હા ચમ ટાળ પડી ગઈ પ્રદીપભાઈ. પકા મેં પૈસા ક્યાંથી લાવ્યા આટલા બધા? થિયેટર મૂવી બનાવવાનું ભાઈ. એવું હે? થપ્યો લાવ્યા પૈસા યાર. હાલો તમારે હાજરી યાદ નહીં. માંગ કરતા નહીં આવો. બધી 500 ની નોટ જ છે. બધી 500 200 નોટ જ છે યાર. 500 એટલા બધા ના મળો. બસ દીકુ બહુ લાડ કરે નહીં તમને? બહુ લાડકું છું. બસ છોકરા જેવો નહીં. દીકુ રાણી ના એ ના આવે. હું જો ગાઈસ બસ અમે લોકો પહોંચી ગયા છે કોટેશ્વર અને જો અહીંયા શૂટિંગ કરવાનું છે. અમે લોકો આવ્યા છે અને જો અમારા રાજભાઈ અહીંયા બેઠા છે. રાજભાઈ જય માતાજી. અને આવું થયું આ ડાકા પર ઇન્ફેક્શન. એવું દાદા કોંગ્રેચ્યુલેશન કો રાજભાઈ સગાઈ નક્કી થઈ ગઈ છે. ક્યારે કરી સગાઈ? નક્કી થઈ ગઈ. એમ નક્કી થઈ ગઈ. ક્યારે કરવાની સગાઈ? હજુ નક્કી થઈ ગયા. થઈ ક્યારે કરવાની એમ? બસ હવે સામે વાળા માને એટલી વાર. રાજભાઈ બધાને નહીં લઈ આવવાનો. શરમાઈ ગયા રાજભાઈ, શરમાઈ ગયા એટલે આવડું થઈ ગયા. જો એકતા ટાઈગર જોયું? થા ટાઈગર ના એ નહીં જોયું. હવે તમને બતાવ્યું. એકતા ટાઈગર કી મોસી ઘુમાય. અરે જો ગાઈસ એ રાહ જો આ જો રોહિતભાઈ જુઓ આ શું કર્યું યાર. જો મેકઅપ કરે જો એકદમ ગરીબ જેવો રોલ લાગે યાર. ગરીબ કરણ તો હું રોલ આપ્યો અમને મેકઅપ કર્યો આવો કાળો મેસ. ખતરનાક લાગે મારા ભાઈ. જોરદાર હા. જો ગાઈસ અમારા રાહુલભાઈ આવી ગયા છે અત્યારે અહીંયા વિડીયો ઉતારતા ઉતારતા આવી ગયા છે. એમાં ભાઈ કલર મારનારા આખી નારળ બંધ મજા ના ભરવાનું ચાલુ. હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ. આખી નારળ બંધ ભજન સાંભળવાનું ચાલુ. બધું બગાડ. હા લે ઉભો રહો. હા બસ આવી ઉડતી. આપીશ બોલ. કલર નીકાળો તો પાછા આપી દો. ખતરનાક સીન થવાનું એકદમ જોરદાર એમ. અમારે જો ભાઈ જુઓ કાળો મેસ મેકઅપ કર્યો અત્યારે જુઓ.
ઓ રોહિતભાઈ જબર લાગો યાર જોરદાર એકદમ કાળો ભેંસ લાગે હા બસ થોડુંક ઉડાડવું પડશે આમથી ના એક ખતરનાક શૂટિંગ થવાનું છે બહુ મજા આવશે અને જોતા રહેજો મારો બ્લોગ કોમેડી બહુ એટલે બહુ કોમેડી થવાની અહીંયા બ્લોગમાં આમ જો આગળ જો ઓડિયન્સ પછી જોવો અહીંયા શૂટિંગ આ લોકો કેવું શૂટિંગ કરે છે જો બધા જો અહીંયા રોહિતભાઈને ગાના રોલ કરવાનો છે અત્યારે એટલે જો રોહિતભાઈ અહીંયા ગાના જે એકદમ લાગે જબરજસ્ત જો અહીંયા આવ્યા છે રોહિતભાઈ પાછી લે એના પગમાં પડવી ચાલુ અલે આમ ઉભો રે પેલા આમ ગાંડાજી ગાંડો કોને કહેવાય? રોહિતને હા ઓલા આમ ચાલુ નાકમાં આગળ બાગડી નાખતો હોય નીચે. હું નાકમાં આગળ ઉઠાવું. ગાંડો નહીં નાખતો. ઉઠાવવાનું હો? આ નીચે જોઈ લે પેલા પગ રાખે તારો ડાબો ડાબો પગ આ બાજુ પાછો રાખ આમ ઉઠાવવાનું નહીં ને? ઉઠાવવાનું હવે નીચે બેસી આમ કઈ લે કાળો ભેંસ બે ખતરનાક સીન આવવાનો હા આમ તો છે ઊભો થઈ ગયો ઊભો થઈ નાના બે જોડે લે, લે. નીચે બેસી રે માટીમાં આરોડતો હોય હું ચાલુ કરું એટલે ઊભો થઈ જશે આમ ટિકિટ આમ ઊભો થઈ જશે ચાલો હા ઊભો ધીમે ધીમે હવે ખંજોર તો આગળ આય. લે માથામાં ખંજોર કહું છું દિયોર સમજાતું નહીં અમે આમ જોજો બરાબર આમ ચાલ છવી છે કરી દીધું ને ચાલો નીચે જુઓ અલ્યા યાર શું કરે છે રોહિત અહીંયા ધ્યાન આપને યાર ચાલો છે ભાઈ, હું દેખાઈ જઈશ ને. ચાલો આવો બસ હા ભાઈ નું મસ્ત ફંક્શન. શું પડી ગયું યાર? એક નંબર સીન આવ્યો જોરદાર જબરજસ્ત કરી દો ચાલુ sound. જો અહીંયા સીન લેવાનો ખતરનાક ચાલો અરે આય જો રોહિતભાઈ આવ્યા અત્યારે ઓ રોહિતભાઈ કેવું લાગ્યું બ્રેડ હા કેવું લાગે બ્રેડ બસ એવું, ભયંકર. બસ હવે આપણી લેજો હું તારા પેલા મારું લઈ લઈએ બધું જો આમથી ચાલુ કરી દે હા અમે જો પેલો કરજે જતા પેલી બાજુ. અલે આ શું કરે છે માટીમાં પડેલી બ્રેડ ખાય છે ફેંકાને બહુ ભૂખ લાગી છે સારું તો ચિંતા આ જોરદાર કોમેડી થવાની છે બ્લોગમાં બહુ જ મજા આવશે જોતા રહેજો મારો બ્લોગ પૈસા કાઢું આમ ફેંકા આમ પછી હું બીજા પાસે કાઢી દઉં કે બધું અહીંથી જ લઈ લે સાઈડમાં બધું આવી જાય બંનેનું અહીંયા જ. હા લે કાતો કેટલા એટલે જ કરી દે ખાલી આમ આવી જાઓ ને તમે 2 મિનિટ એ આથી નીકળ જવાની મારી. અબડો હા હા ઓ કાકા 2 મિનિટ આ બાજુમાં આવી જાઓ. એ મારો સીન જોઈ લો તો કેવી ચાલો અલે આ શું કરે છે માટીમાં પડેલી બ્રેડ ખાય છે ફેંકાને
થા ને ઊભો થા મારા જીવન તો ઊભો થાય નીચે બેઠા બેઠા બોલીશ બને ત્યાં માટીમાં બનેલું મસ્ત છે ને યાર હમણાં લે હા માટીમાં પડેલું જો માટીની ત્યાં જ પડી છે ને હવે જ કહું છું ને આમાં એવું નીચે રાખી બરોબર ત્યાં ઉપરથી થાશે ને આમ માટી મેલો ક્યાં દૂરથી તો માટીમાં પડી એવું જ લાગે છે ત્યાં શૂટિંગ ચાલુ છે અને બહુ જ મજા આવે છે અહીંયા અને કોમેડી બી બહુ અહીંયા બ્લોગમાં થાય છે તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ છે એચપી ઓફિસમાં લાઈવ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જરૂરથી કોમેન્ટ કરજો સાઉન્ડ ચાલુ કરી લે સાઉન્ડ આ રે 4 સેકન્ડમાં આવશે બોલવાનું લાઈટ ઓ ટિકિટ તો લાઈટ હોતી હારે ફોન મારો છે રીતના હતો જોજો નીચે હતી હા નીચે હતો અમે જતો ને ત્યાં શૂટિંગ ચાલુ છે અને બહુ જ મજા આવે છે અહીંયા અને કોમેડી બી બહુ અહીંયા બ્લોગમાં થાય છે તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ છે એચપી ઓફિસમાં લાઈવ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જરૂરથી કોમેન્ટ કરજો સાઉન્ડ ચાલુ કરી લે સાઉન્ડ આ રે 4 સેકન્ડમાં આવશે બોલવાનું લાઈટ ઓ ટિકિટ તો લાઈટ હોતી હારે ફોન મારો છે રીતના હતો જોજો નીચે હતી હા નીચે હતો અમે જતો ને બોલ ગયો હા આ શું આનું દિમાગ ફરી તો નથી ગયું ને ખાલી 2 સેકન્ડ મારી જોડે બેસવાની જગ્યાએ 46 થી રાખો કેટલે બોલ 48 થી બોલો 2 સેકન્ડ ચાલો આ શું આનું દિમાગ ફરી તો નથી ગયું ને મારી જોડે બેસવાની જગ્યાએ ત્યાં બેસી ગઈ ઓ મહારાણી શું થયું કેમ આજે આટલા ગુસ્સામાં લાગો છો તો બીજું શું કરું તારે તો આગળનું કઈ વિચારવું છે નહીં બસ આખો દિવસ ગામના વડલા તોડવાના અને આમ તેમ રખડવાનું અને આ શું છે તારા હાથમાં લોટરીની ટિકિટ આ વળી પાછા નવા ધંધા ચાલુ કર્યા અરે ના ના એ તો હમણાં થોડી વાર પહેલા આ મંદિરે એક છોકરો નીચે પડેલી બ્રેડ ખાતો હતો તો એને જોઈને મને એના ઉપર દયા આવી ગઈ તો મેં એને 100 રૂપિયા આપ્યા અને એના બદલામાં એ મને શૂટિંગ ચાલુ છે અહીંયા ઝૂંપડે અને આપણે આવ્યા છીએ જોવા રહ્યું ટકાભાઈ શૂટ કરે છે અહીંયા આ લોકો બેઠા જુઓ સોડા કોના માટે લઈને આયા આ સોડા લાય 10 રૂપિયા લાવો પહેલા 10 રૂપિયા લાવો 10 રૂપિયા પછી આલુ નહીં લેવી તો રાહ દે એવું જો મિત્રો અમારા પુણેમાં જો અહીંયા બેઠા છે જો અહીંયા એમને કિડનેપ કરી અમે લાયા છે અહીંયા કિડનેપ मेरा अपहरण हो गया है यहाँ पे અને આમાં જોવા આ જોવા આ જો છોટે સરકાર मैं समझती थी कि भाई मेरे हैं पर यही मेरे को उठा के लेके आ गए ચાલુ કાઢ ચલ માં ઊભી થા જઈએ ઘરે આગળ જા દૂર રે મારાથી મેં મારા મનમાં પણ નહોતું વિચાર્યું કે મારો દીકરો આટલો ડરપોક હશે પેલા ઊભા થઈને આમ તમે મારી આમ જોયો ચલ માં ઊભી થા જઈએ ઘરે ચાલુ કરી દે આગળ જા દૂર રે મારાથી મેં મારા મનમાં પણ નહોતું વિચાર્યું કે મારો દીકરો આટલો ડરપોક હશે તે આ લોકોને પૈસા આપીને એમનાથી ડરીને તે મને બચાવી એના કરતા આ લોકોના આંતરડા ચીરી નાખ્યા હોત તો મને ગર્વ થાત કે મેં એક સાવજને જન્મ આપ્યો છે આ વાત છે એમ
તો હવે જુઓ આ તારો હાવજ કેવો બગડે છે. પાછા નહીં ખસતા નહીં ખાલી એકબીજા આમ કેવો બગડે વગાડ છે. રોજ બસ હવે બંધ ચાલુ છે અને તારા તમારા લોકોને ચાલુ ઓકે ચાલુ ઓકે હવે નિધિ સાઈડ પર ભાઈ તો તમે તો ઉભા જ રહેજો છે ને હા અહીંથી આમ આમ ખાલી નિધિ અને મારા સામું જોજો ઓકે નહીં કહું ને હા આમ ભરત રે અહીંયા તું રોહિત આમ ભરત ના થાય અહીંથી આમ નિધિ આમ 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 જો ગાઈસ જો પૈસા જો પૈસા પૈસા એ પૈસા જો અહીંયા. કેટલા ભગા પૈસા રે 50 લાખ 50 લાખ રૂપિયા. આ ફેર તો ખોલીને બતાવશું હું તો એક્ટિવ આ તો આપણો પાર્ટનર છે રાહુલ જમા રાખું રોહિત એ રોહિત લે ઉપર જો ગાઈસ અમારું શૂટિંગ પતી ગયું છે અમે લોકો જમવા જઈએ છીએ એ ભાઈ એ હરાના કર કરણ હરાના કર બોલો શરદી બહુ થઈ ગઈ છે આવું થયું શરદી બહુ થઈ ગઈ શાદી થઈ ગઈ કેવું રહ્યું શૂટિંગમાં બસ બહુ મસ્ત રહ્યું